અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરવી છે. તમે થોડોક સપોર્ટ આપી દો તો અમારે સબસ્ક્રાઈબર વધી જાય. અમારા સંજયભાઈને અમારે મહેન્દ્ર થાર લઈને જવાનું છે સુરત, ત્યાંથી નીકળવાનું છે દ્વારકા મેં કીધું ફરતા આવીશું. આઈફોન નવો માકા ઘટતા છું વીરપુર રહી છે ભાઈ, અને લાઈક और સબસ્ક્રાઇબ કરી નાખજો અને થોડોક સપોર્ટ. તો અમે સુરત ગાવાનું છે. તો અમારે કોમેડી કિંગ નો હજી એક કોમેડી ફૂલ કોમેડી કિંગ હજી આવ્યો નથી. એ હવે હુઈ ગયો છે. એ કે હું થાકી ગયો છું એટલે હુઈ ગયો છે. પણ મેં કીધું ઘડીક તો મેં એને ફોન કર્યો તો. એનું નામ દુગુલભાઈ છે. એનું નામ છે જયદીપભાઈ સોલંકી છે. એને બહુ ખૂબ કોમેડીમાં આગળ આવી ગયા છે. એને મને સબસ્ક્રાઈબર પૂરા કરાવ્યા કોમેડીમાં. અને અવિભાઈને બહુ ખૂબ ખૂબ આભાર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બસ એટલું કહેવા માંગુ છું. તો આ મારા કાકાનો છોકરો જ થાય છે. તો આ જો કોમેડી કિંગ સાક્ષીબેન આવી ગયા છે. આ મહંગ ખામાં કોઈ બેઠીને કે અમે લઈ જાય છે દ્વારકા કે કાકે ભ્યાસ કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો એવું કહી દે. હું સૌ કોમેડી કિંગ, હું ઉતારું છું કોમેડી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને તમારે પૈસાનો ટોક કરતો જવાનો છે હારો હાર. આ બેનને નવા કપડા લેવા આપણે દેવડે જ લઈએ. આપણે કેટલા ગામડા સુરત જઈશું ત્યાંથી લેતા આવીશું કહું નવા કપડા. લેતા આવીશું. હવે ભાડે હોટલ દ્વારકા જાઉં ત્યાં ભાડે હોટલ રાખ્યું. પછી 2 દિન રોકાવાનું છે થાર લઈને. પણ વાવાઝોડાની શક્યતા છે કે હાપર વેળાવળ પાસે ત્યાંથી 1060 કિલોમીટર દૂર છે આ ગુજરાતમાં આવતા. તો એની શક્યતા હવે એનું કરવું શું. મેં કીધું હવે 4-5 દિનો આગળ વાવાઝોડું વિજનથી પછીનું રાખ્યું. પણ આ નથી માનતો કે આજે જાઉં. મેં કીધું જે એવી રીતે દ્વારકાની બાજુ પેલા સુરત જવાનું છે. તો વિડીયોમાં આગળ વધતા રહેજો. પછી ત્યાંથી ફોર્ચ્યુનર જવાનું થાર મૂકી દેવાની છે. એ ખરાબી આવી જાય એ પછી ખરાબી છે ખરાબી છે. પછી ત્યાંથી ફોર્ચ્યુનર લઈ હાલ્યું આવવાનું છે થાર. પછી પરસો 3-4 દિવસ પછી લેવા જવાનું છે. તો પછી આપણે 2 બ્લોક ઉતારવાના છે. તો તમે કન્ટિન્યુમાં રહેજો. જય માતાજી. જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આગળ વિડીયો